નમસ્કાર. આજે આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર જે પહેલો પાઠ ભણતા હતા, પ્રથમ પાઠની અંદર ભૂગોળ એક વિષય તરીકે શા માટે લેવામાં આવ્યો છે, જીવનમાં અને ખાસ અભ્યાસમાં ભૂગોળનું મહત્ત્વ શું છે, બરાબર, એનો આપણે આગળ જે મુદ્દા જે બધાય જોયા. ભૂગોળ એ શું છે એની મેં તમને આગળ વાત કરી, એ પણ તમે વાંચી લીધું હશે. પછી બીજો મુદ્દો આપણે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે એક અભ્યાસમાં ભૂગોળનું કેટલું મહત્ત્વ છે એની મેં તમને વાત કરી કે ભાઈ ભૂગોળ એ માનવ જીવનના કલ્યાણનો પાયો છે. ભૂગોળ વિના કોઈ માનવ જીવન જે છે એ પોતાનો વિકાસ કરી શકતો નથી, બરાબર. અમુક કુદરતી અને અમુક કૃત્રિમ ઉપકરણો જે આપણે ભૂગોળમાંથી મળે છે, જેથી આપણો વિકાસ અને આપણી પ્રગતિ થતી હોય છે, એ મુદ્દા પણ જોયા. ત્યાર પછી આપણે જે આગળનો જે મુદ્દો જે છે એ મુદ્દાની આપણે જે વાત કરી છે, બરાબર, કે ભાઈ ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે બીજા વિષયની જેમ ભૂગોળ એક વિષય તરીકે આપણે શું ઉપયોગી આવે એની પણ વાત કરી, બરાબર, અને એના અભિગમો એની પણ આપણે વાત કરી. ત્યાર પછી હવે આજે જે છેલ્લો મુદ્દો ભણવાનો છે, પદ્ધતિસર અભિગમના મુખ્ય જે, બરાબર, પ્રકારો છે, પદ્ધતિસર અભિગમના જે બધા શાખાઓ છે એની આપણે વાત કરવાની છે. પદ્ધતિસર એટલે કેવું, તો કે એક વિષય તરીકે, એક સબ્જેક્ટ તરીકે જે પદ્ધતિસરનું જ્ઞાન લેવામાં આવે. દાખલા તરીકે કોઈ પણ વિસ્તાર છે તો કોઈ પણ વિસ્તારમાં જે માનવ વસ્તી રહેતી હોય એ માનવ વસ્તી અને ભૂગોળ વિશે સંબંધ શું છે, એ માનવ વસ્તી અને ભૂગોળ એ બંને સહ મળીને એકાબીજા સાથે મળીને કઈ રીતે જીવન જીવે છે, બરાબર. આમાં આપણે કોઈ પણ વિષયનો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ આડેધડ નથી કરતા. અહીંયા આપણે જે ભૂગોળ વિષયનો અભ્યાસ કરવાનો છે એ પદ્ધતિસર કરવાનો છે. તો પદ્ધતિસર ભૂગોળની અંદર આપણે કુલ આપણે જોઈએ, બરાબર, તો 5 પ્રકારો પડે છે. એક પહેલું આવશે ભૌતિક ભૂગોળ, બીજું આવશે માનવ ભૂગોળ, ત્રીજો આવશે જૈવિક ભૂગોળ, ચોથું આવશે ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પાંચમો આવશે પ્રાદેશિક અભિગમ, બરાબર. કેમ કે ભૂગોળ વિષય જે છે એ માનવ કલ્યાણના હિત માટે હોય છે. માનવને કે જે તે વિસ્તારમાં રહેતી જે જનવસ્તી છે એને ભૂગોળ એક કઈ રીતે ઉપયોગી આવે એની આપણે વાત કરીએ. આજનો જે મુદ્દો છે એ પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ, બરાબર. આપણે જ્યારે કોઈ પદ્ધતિસર શિક્ષણ લઈએ તેમાં ભૂગોળના કેટલા પ્રકારો પડે છે, ભૂગોળની કેટલી શાખાઓ છે એની આપણે વાત કરવાની છે. તો પહેલી વાત કરીએ આપણે ભૌતિક ભૂગોળ. ભૌતિક એટલે ભાઈ કોઈ પણ જે ભૂમિ સ્વરૂપ છે એની અંદર જમીન હોય, સમુદ્ર હોય, પહાડ હોય, જંગલ હોય, બરાબર, આવા બધાનો જે આપણે પદ્ધતિસર અભ્યાસ કરીએ એને કહેવાય ભૌતિક અભિગમ. આપણે જોઈએ, બરાબર. એની અંદર કુલ 5 પ્રકાર પડે છે. એક જમીનનું સ્વરૂપ, કે ભાઈ જમીન કેવી છે, પર્વતીય જમીન છે, રણ પ્રદેશ છે, બરાબર, અથવા કોઈ ખીણ કે ખાડા ખબડાવાળી જમીન છે એ પણ જોવામાં આવે છે. બીજું આબોહવા, કે ભાઈ જે તે વિસ્તારમાં આબોહવા જે છે એ આબોહવા કેવી ફેંકાય છે, સમ ફેંકાય, વિષમ ફેંકાય, અતિશય ઠંડી, અતિશય ગરમ, બરાબર. કેમ કે આબોહવા છે એ આબોહવા કોઈ પણ વિસ્તારનો 35-35 વર્ષનો અભ્યાસ કર્યા પછી આપણે આબોહવા નક્કી કરી શકીએ, બરાબર, એ પણ જોવામાં આવે. ત્યાર પછી સમુદ્ર, કે ભાઈ સમુદ્રની જે સપાટી છે એ જમીનથી, બરાબર, સમુદ્રની સપાટી જમીન કેટલી ઊંચી છે અને જમીન સપાટી સમુદ્ર કેટલો જે ઊંડો છે, બરાબર, એનો પણ અભ્યાસ કરવામાં આવે. અને સમુદ્રમાંથી કયા કયા ઉત્પાદનો મળે છે, કેવી વનસ્પતિ મળે છે, બરાબર, કેવી માછલીઓ, કેવો મત્સ્યોદ્યોગ ચાલે છે, આમ એનો અભ્યાસ પણ કરવામાં આવે છે. પછી જમીન, કે ભાઈ જે તે વિસ્તારમાં જમીન કેવી છે, રેતાળ છે, કાળી જમીન, ગોરી જમીન છે, ફળદ્રુપ છે, બરાબર, કે બહુ હરિયાળી નથી, આમ એનો અભ્યાસ કરવામાં આવે છે. અને પાંચમા આવશે જળ વિજ્ઞાન, કે ભાઈ જે પાણી જે છે એ જે તે વિસ્તારમાં કેવું નીકળે, મીઠું નીકળે, ખારું નીકળે, બરાબર, એ પાણીના પણ અમુક જે ભાગો જે છે તપાસવામાં આવે છે. તો આમ પદ્ધતિસર અભિગમના જે શાખાઓ છે, બરાબર, પદ્ધતિસર અભિગમની જે મુખ્ય શાખાઓ જે છે એમાં પહેલો જે પ્રકાર છે એ ભૌતિક ભૂગોળ. તો આ બધું કેમાં આવશે, જમીનમાં ભૌતિક ભૂગોળમાં આવશે. ભૌતિક ભૂગોળ એટલે આજુબાજુની જમીન, આજુબાજુનો સમુદ્ર, આજુબાજુના જંગલો, બરાબર, આજુબાજુનો જળ સપાટી છે તે, આમ જે સમગ્ર પૃથ્વીના પેટાળથી માંડી અને ઉપર સપાટી સુધી તમામનો અભ્યાસ કરવામાં આવે એને કહેવાય, બરાબર, ભૌતિક અભિગમ. યાદ રાખજો, બરાબર. એટલે આમાં 5 પ્રકાર છે ભૌતિક ભૂગોળમાં. આપણે ખ્યાલ છે કે દરેક વિસ્તારની જમીન પણ અલગ અલગ હોય છે, દરેક વિસ્તારની જમીન સેમ હોતી નથી, બરાબર. ક્યાંક ફળદ્રુપ હોય તો ક્યાંક બિન ઉપજાઉ હોય, ક્યાંક ઉપજાઉ હોય, અમુક માત્ર
ચોમાસામાં જ જમીન ઉપયોગમાં આવતી હોય, અમુક ચોમાસામાં જમીન જે છે ઉપયોગી ન પણ હોય, બરાબર. આમ અમુક વિસ્તારમાં સમુદ્ર નજીક હોય તો સમુદ્રમાંથી કેવા કેવા પવનો ફૂંકાય છે એ પ્રમાણે પાક લઈ શકાય, બરાબર. ત્યાં વિસ્તારની આબોહવા કેવી છે, તો આ બધી જે બાબત જે છે કેમાં જોવામાં આવે, ભૌતિક ભૂગોળમાં જોવામાં આવે છે, બરાબર. એટલે આ તમને મુદ્દો જે છે એ સમજાઈ ગયો હશે, બરાબર. પછી બીજો પ્રકાર જે છે એ માનવ ભૂગોળ, કે ભાઈ જે તે વિસ્તારમાં જે માનવ વસ્તી છે એ વિસ્તારની અંદર કેવા કેવા ગામડાઓ અસ્તિત્વમાં આવ્યા, બરાબર. કેવા કેવા મોટા મોટા શહેરો બન્યા છે, એ ગામડા કે શહેરોમાં કેવા ઉદ્યોગો છે. આપણે ખ્યાલ છે કે કોઈ પણ શહેર હોય એમાં નાના મોટા કોઈ ઉદ્યોગો હોય જ છે, બરાબર. અને ઉદ્યોગ વિના કોઈ પણ શહેર જે છે એ હોતું નથી. પછી ત્યાંના વિસ્તારની જે સંસ્કૃતિ કેવી છે, કઈ જાતિના લોકો વસે છે, આ બધું કેમાં આવે તો કે માનવ ભૂગોળમાં આવશે. એમાં આપણે જોઈએ, બરાબર. એટલે પદ્ધતિસર અભિગમના જે આધારે જે ભૂગોળની શાખાઓ છે એમાં બીજો પ્રકાર આવશે માનવ ભૂગોળ, બરાબર. એમાં ગામડાઓ, કે ભાઈ જે તે વિસ્તારમાં ગામડાઓ કેવા છે, એ ગામડાઓને ભૂગોળ શું ઉપયોગી છે, બરાબર. એ ગામડામાં જે રહેતા લોકો જે છે કેવી ખેતી કરે છે, બરાબર. એ ગામડાની અંદર કેવી આબોહવા ફેંકાય છે, ગામડાની અંદર કેટલો વરસાદ પડે છે, આ બધું તપાસવામાં આવે છે. પછી શહેરો, કે ભાઈ શહેર ક્યાં ક્યાં આવેલા છે, કોઈ શહેરમાં મોટા ઉદ્યોગો છે કે નહીં, બરાબર. શહેરની અંદર માનવ વસ્તી કેટલી છે, ગીચ છે, ઓછી છે, અલ્પ છે, આ બધું તપાસવામાં આવે. આજુબાજુની, બરાબર. પછી જે શહેરમાં કે જે ગામડામાં જે લોકો રહેતા હોય એની સંસ્કૃતિ કેવી છે, જૂની પુરાણી પ્રાચીન સંસ્કૃતિ છે અથવા એની અર્વાચીની આધુનિક સંસ્કૃતિ છે, બરાબર. એ ક્યાં ક્યાં વાર તહેવાર ઉજવે છે, આમ એનું સંસ્કૃતિ પણ જોવામાં આવે છે, બરાબર. એના લક્ષણો પણ જોવામાં આવે. પછી જે તે વિસ્તારમાં વસ્તી કેવી છે, ગીચ છે, અલ્પ છે, એ પણ જોવામાં આવે છે. આપણે ખ્યાલ છે કે અમુક વિસ્તારમાં, અમુક શહેરોમાં કે ગામડામાં વધારે ઉદ્યોગો હોય તો ત્યાં બહારથી લોકો રોજગારી માટે આવતા હોય છે અને એ લોકો સ્થાયી થયા હોય. જે તે શહેરની જે કંઈ વસ્તી જે છે એમાં પણ ઘણો બધો વધારો થતો હોય છે, બરાબર. તો એ વસ્તી પણ જોવામાં આવે છે. પછી ગ્રામીણ શહેરો, કૃષિ, બરાબર. કોઈ પણ ગામડાઓ કે શહેરો છે એમાં ખેતી કેવી છે, એમ કૃષિ ઉત્પાદન કેવા છે. આપણે ખ્યાલ છે કે અમુક જે જમીનો જે છે એમાં 3 મોસમ લઈ શકાય. અમુક જમીનોમાં આપણે ખ્યાલ છે કે માત્ર એક જ મોસમ લઈ શકાય, ચોમાસામાં, બરાબર, અથવા શિયાળામાં. તો આમ જે તે વિસ્તારમાં જે જમીન જે છે એમાં કેવી કૃષિ ઉત્પાદન છે, ખેતીનું ઉત્પાદન કેવું છે, એ પણ જોવામાં આવે છે. ત્યાર પછી આવશે વ્યાપાર પરિવહન, કે ભાઈ જે તે વિસ્તારમાં વ્યાપારના ઉપકરણો કેવા છે, બરાબર. મોટા મોટા બજારો છે કે નહીં, મોટા મોટા વેપાર માટે કોઈ એકમો સ્થપાયેલા છે કે નહીં. પછી કોઈ પણ કાચો માલ જમીનમાં ઉત્પન્ન થાય તો લઈ જવા માટે પરિવહન, વાહન વ્યવહારની સગવડ છે કે નહીં, બરાબર. સારા એવા રસ્તાઓ બન્યા કે નહીં, એ બધું કેમ આવશે, પરિવહનમાં. તો આમ બીજો પ્રકાર માનવ ભૂગોળનો છે એ માનવ ભૂગોળમાં આટલી બાબત જોવામાં આવે, ત્યાંની વસ્તી, ત્યાંના ગામડાઓ, બરાબર, શહેરો, વસ્તીની સંસ્કૃતિની લાક્ષણિકતાઓ, પછી વસ્તી ગીચ કે અલ્પ કે વધારે એ, ત્યાર પછી એ જે તે વિસ્તારમાં વ્યાપાર માટે કઈ સગવડો છે, પરિવહન માટે કોઈ રસ્તાઓ સગવડ છે કે નહીં, આ બધું તપાસવામાં આવે. એ આવશે માનવ ભૂગોળમાં, બરાબર. એટલે આપણે પહેલો મુદ્દો ભૌતિક ભૂગોળનો જોયો, બીજો મુદ્દો જે છે એ માનવ ભૂગોળનો જોયો. હવે આવશે ત્રીજો મુદ્દો જે છે એ છે જૈવિક ભૂગોળ. પણ એ પહેલાં, બરાબર, આપણે ખ્યાલ છે કે ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ એ થઈ ગયા છે. તો એમાં એલન સેમ્પલ નામે એક જે છે ખગોળશાસ્ત્રી થઈ ગયો છે, એને માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે. યાદ રાખજો, એલન સેમ્પલ, બરાબર. એને કીધું છે કે પ્રવૃત્તિશીલ માનવ અંગ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આપણે ખ્યાલ છે કે માણસ જે છે એ કાંઈ માટે પ્રવૃત્તિ કરતો હોય છે, એટલે કેવો કહેવાય, પ્રવૃત્તિશીલ માનવ કહેવાય, બરાબર. અને ગતિમાન પૃથ્વી, પૃથ્વી હંમેશા ગતિ કરે છે, ફરે છે, અને પૃથ્વીમાં ઘણા બધા અવનવા ફેરફાર આવે છે, બરાબર. આમ પૃથ્વીમાં પણ ઘણી વખત ક્યારેક ક્યારેક અમુક આવરણો બદલાય છે, બરાબર. આમ આવરણો બદલતા રહે, આબોહવા બદલાય, હવામાન બદલાય, પૃથ્વીમાં અમુક સુનામી, અમુક ભૂકંપ આવતા હોય છે. આમ પૃથ્વીના બદલાતા આવરણો વચ્ચે જે તે વિસ્તારમાં જે માનવ વસ્તી છે, બરાબર, એ અને પૃથ્વી વચ્ચે કેવો સંબંધ છે એનો જે અભ્યાસ કરીએ એને આપણે શું કહીશું, માનવ ભૂગોળ, બરાબર. યાદ રાખજો કે ભાઈ પ્રગતિશીલ માનવ અને પૃથ્વીના બદલાતા જતા સ્વરૂપોનું જે આપણે સંબંધોનો જે અભ્યાસ કરીએ એને કહીશું આપણે માનવ ભૂગોળ, બરાબર. એટલે ખાસ આ પણ એક તમે વ્યાખ્યા યાદ રાખજો, બરાબર. હવે આપણે ત્રીજો મુદ્દો જોવાનો જે છે એ જૈવિક ભૂગોળ. જૈવ એટલે આપણે ખ્યાલ છે કે વનસ્પતિના સૂકા પર્ણો, બરાબર, અમુક કચરો, અમુક ફળદ્રુપ તત્વો હોય એ જમીનમાં ભળે તો કેવા બની જાય, જૈવિક તત્વો બની જાય છે, અને જે જમીનને ફળદ્રુપ બનાવતા હોય છે, બરાબર. તો એની અંદર આપણે જોઈએ કે ખાસ પ્રાણી, જે તે વિસ્તારમાં કેવા કેવા પ્રાણીઓ વસવાટ કરે છે, કેવા કેવા પ્રાણીઓ રહે છે, એ પ્રાણી મૃત્યુ પામે તો એની જે
ચામડી જે છે, હાડકાં જે છે જમીનમાં દટાઈ જાય અને અમુક જૈવ તત્વો પૂરા પાડે, ફળદ્રુપ બને, એ પણ જોવામાં આવે છે, બરાબર. પછી વનસ્પતિ, જે તે વિસ્તારમાં કેવી વનસ્પતિ છે, બરાબર. અમુક હરિયાળી વનસ્પતિઓ હોય કે 100 વર્ષ સુધી ટકે એવા મોટા મોટા વૃક્ષો હોય, વડલો, પીપળો, બરાબર, ઉમરો, એવા. અમુક વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ હોય, એ પણ જોવામાં આવે. વનસ્પતિ પણ ત્યાંના જીવજંતુઓ, અમુક વિસ્તારમાં કેવા જીવજંતુઓ છે, બરાબર. આપણે ખ્યાલ છે કે અમુક વિસ્તારમાં જીવજંતુનો ત્રાસ વધારે હોય છે, આપણે ખ્યાલ છે, તો એનો પણ અભ્યાસ કરવામાં આવે, બરાબર. ત્યાર પછી આવશે જંગલો, કે ભાઈ જે તે વિસ્તારમાં કેવા જંગલો આવેલા છે, બારમાસી આવેલા છે કે સૂકા જંગલો છે, બરાબર, કે સમુદ્રના તળના જંગલો છે, એ પણ અભ્યાસ કરવામાં આવે. પછી જે તે પ્રાણી, જે તે માણસો રહેતા હોય એના નિવાસસ્થાનો કેવા છે, ક્યાં ક્યાં રહે છે, એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. પછી જે તે વિસ્તારમાં પર્યાવરણ તો છે, પણ પર્યાવરણમાં કઈ સમસ્યાઓ, આપણે ખ્યાલ છે કે આજે પર્યાવરણમાં ઘણી બધી સમસ્યાઓ છે. દિવસે દિવસે વાહન વ્યવહાર વધે તો પ્રદૂષણ પણ વધે. પ્રદૂષણ વધવાથી જે હવાનું પ્રદૂષણ જે છે એ હવા દૂષિત કરે છે, જેથી કરીને આપણે હવા દૂષિત હોવાને કારણે ઘણા બધા રોગો થાય છે. ખાસ આવી જે પર્યાવરણની સમસ્યાઓ છે એ પણ તપાસવામાં આવે, બરાબર. પ્રદૂષણ, સંરક્ષણ, જે તે પશુ પ્રાણીઓ છે એના માટે કોઈ અભયારણ્યો બનાવ્યા કે નહીં, બરાબર. કોઈ પણ જીવજંતુ પશુ પ્રાણી જે છે એના કોઈ સંરક્ષણ છે કે નહીં, માનવ વસાહત હોય તો એનું પણ કંઈ સંરક્ષણ છે કે નહીં, સરકારે એના માટે કોઈ અભયારણ્ય ક્ષેત્ર બહાર પાડેલું છે કે નહીં, એ પણ જોવામાં આવે છે, બરાબર. ત્યાર પછી છેલ્લો જે એમાં વાત કરી માનવ કલ્યાણના કાર્યો, કે ભાઈ જે તે વિસ્તારમાં જે માણસો રહે છે એ માનવના ઉદ્ધાર માટે સરકારે કેવા કાર્યો કરેલા છે. અમુક યોજનાઓ બહાર પાડે છે, અમુક સબસિડી આપીને અમુક ખેતીના સાધનો પૂરા પાડે છે, અને શું કહેવાય, માનવ કલ્યાણ, બરાબર. જે તે વિસ્તારમાં વધારે પડતી બેરોજગારી હોય અને મજૂર લોકો વધારે હોય તો મજૂર માટે અમુક સહાય કરે. દાખલા તરીકે આવાસ બાંધકામની યોજના, બરાબર. આવાસ યોજના માટે મજૂરને અમુક સરકાર સબસિડી આપે, થોડોક પૈસાની સહાય કરે, અથવા અમુક વિસ્તારમાં શિક્ષણ જે છે એ મફત આપે, બરાબર. આમ જે માનવ કલ્યાણના કાર્યો છે એ કેમ આવશે, તો કે જૈવિક ભૂગોળમાં, બરાબર. તો આ રીતે ત્રીજા મુદ્દામાં આ બધા જે તે વિસ્તારમાં આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાણી, વનસ્પતિ, જીવજંતુ, જંગલો, નિવાસસ્થાન, પર્યાવરણની સમસ્યાઓ, પ્રદૂષણ, સંરક્ષણ અને માનવ કલ્યાણના કાર્યો. પછી ચોથો મુદ્દો જે છે એ ભૌગોલિક પ્રવૃત્તિઓ, બરાબર. પ્રવૃત્તિઓ એટલે એક રીતિઓ, એક અભ્યાસ. આપણે ખ્યાલ છે જે તે વિસ્તારમાં જે તે જમીન છે, જે ભૌગોલિક આવરણ છે, યાદ રાખજો, બરાબર. ભૌગોલિક એટલે ઉપરનું ભૂમિનું પડ, અને શું કહેવાય ભૌગોલિક, એમાં વૃક્ષો, વનસ્પતિ, જંગલો, જમીન બધું આવી જાય, બરાબર. એની પ્રવૃત્તિઓ, એની રીતિઓ, અભ્યાસ કરવા માટે કઈ રીતિઓ છે, તો એની અંદર આપણે જોઈએ ક્ષેત્ર અધ્યયન, કે ભાઈ જમીનનું ક્ષેત્રફળ છે કેવું છે, સપાટ મેદાનો છે, બરાબર, ઊંચા જંગલો આવેલા છે કે કોઈ પહાડી વિસ્તારમાં જમીન છે, એને શું કહેવાય, ક્ષેત્ર અધ્યયન. ક્ષેત્ર એટલે જે તે જમીનનો વિસ્તાર, અધ્યયન એટલે અભ્યાસ, બરાબર, એ પણ જોવામાં આવે. પછી નકશા નિર્માણ, જે તે વિસ્તારમાં વિસ્તાર કેવો છે એ વિસ્તારના કોમ્પ્યુટર દ્વારા નકશા બનાવવામાં, નકશા નિર્માણ કરવામાં આવે છે, બરાબર. કોઈ પણ તાલુકા, શહેર, ગામડાઓ કે રાજ્ય નકશો બનાવે તો એ પણ અભ્યાસ એમાં કરવામાં આવે છે. પછી માહિતી, કે ભાઈ જે તે વિસ્તારની કોઈ ખાસિયત હોય, કોઈ સંસ્કૃતિને વિશે કોઈ ખાસિયત હોય, બરાબર, કોઈ ખેતી વિશે કોઈ વધારે ઉત્પાદન થતું હોય, વધારે પડતા ઉદ્યોગો હોય, આમ બધી માહિતી, ઇન્ફોર્મેશન ભેગી કરવામાં આવે છે, બરાબર. તો એ આવશે ચોથા મુદ્દામાં, ભૌગોલિક પ્રવૃત્તિઓમાં. છેલ્લો જે મુદ્દો જે છે એ આપણે પાંચમો મુદ્દો, પ્રાદેશિક અભિગમ, કે ભાઈ જે તે પ્રદેશની અંદર, બરાબર, આપણે અભ્યાસ કર્યો તો કેવા મંતવ્યો, કેવા તારણો આપણે મળ્યા છે, બરાબર. તો એનો અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસના અમુક તારણો, અમુક વિસ્તારમાં હવામાનમાં ખાસિયત હોય એ નોંધવામાં આવે. અમુક વિસ્તારમાં ચોમાસું જે છે, બરાબર, એ વધારે પડતો વરસાદ પડતો હોય, દાખલા તરીકે પૂર્વ ભારત છે તો પૂર્વ ભારતમાં વધારે વરસાદ પડે તો એ આબોહવા વધારે પડતી ત્યાં સમ છે, આપણે ખ્યાલ છે, બરાબર. વિશ્લેષણ, જે કે તારણો બહાર પડ્યા હોય, જે કે તારણો નોંધ્યા હોય એમાં વિશ્લેષણ વિભાગ પાડવામાં આવે છે, આબોહવાના, જમીનના, બરાબર. પછી જે તે વિસ્તારનો વિકાસ કેવો છે, પ્રગતિ કેવી છે, માનવથી માંડી અને જે તે જમીન વિસ્તાર હોય તે. અને છેલ્લે આવશે આયોજન, બરાબર, કે ભાઈ જે તે વિસ્તારમાં હજી પણ વધારે વિકાસ થાય એ માટે શું આયોજન છે એમ, બરાબર. કેવા કેવા ખેતીના પાકો લેવા, કઈ રીતે અમુક સુવિધાઓ પૂરી પાડવી. તો આ બધા જે મુદ્દાઓ છે એ કેમાં આવશે, પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ, બરાબર. એક ભૂગોળના પેટા પ્રકારો પડે છે. તો આજે 5 મુદ્દા જોયા. એ પાંચેય મુદ્દાનો અભ્યાસ કર્યા પછી આપણે એવું થાય કે ભાઈ ખરેખર ભૂગોળ જે છે એ માનવનું સર્વગ્રાહી એક મૂલ્યાંકન છે, બરાબર. માનવની કોઈ પણ વિકાસશીલ ગતિ જે છે એ ભૂગોળને આધારે છે. જો ભૂગોળ ન હોત તો માનવનો અભ્યાસ 80% અધૂરો રહી ગયો હોત, બરાબર. તો આજે આ 5 મુદ્દા જોયા. છેલ્લો મુદ્દો આપણે જોવાનો છે
ભૂગોળનું મહત્ત્વ શું, કે ભાઈ ભૂગોળને શા માટે અભ્યાસમાં મૂકવામાં આવે છે. તો કે આપણે જોઈએ કે ભાઈ ભૂગોળો ન હોત તો આજના જે માણસો છે, આજના વિદ્યાર્થીઓ જે છે, એને ભૂગોળ વિશેને કંઈ ખ્યાલ ન હોત તો ભૂગોળ એ બધા વિજ્ઞાનોનું એક અધ્યયન છે. યાદ રાખજો, ભૂગોળ વિશે એવો છે કે એમાં સમગ્ર વિજ્ઞાન આવી જાય છે, બરાબર. પશુ, પ્રાણી, જીવ જંતુ, ભૂમિ, આબોહવા, આવરણ, સમુદ્ર, પહાડો, આ બધું. તો આ બધાનો અભ્યાસ કરવા માટે આપણે ભૂગોળનો અભ્યાસ કરવો પડે છે. ભૂગોળ એ સંમિશ્રિત એક વિષય છે, બરાબર. સંમિશ્રિત એટલે કે બધા વિજ્ઞાનો ભેગા થઈ જે વિષય બનાવ્યો એને આપણે ભૂગોળ કહીશું. એટલે જીવનની અંદર ભૂગોળનું મહત્ત્વ અતિશય છે. જો ભૂગોળો ન હોત તો કયા વિસ્તારમાં કેવા પાકો થાય એને આપણે ખબર ન પડે, બરાબર. જો ભૂગોળો ન હોત તો કયા વિસ્તારમાં કેવી સંસ્કૃતિ છે, બરાબર, કયા વિસ્તારમાં કેવા માણસો રહે છે, એના માટે યોજનાઓ કઈ એને કંઈ ખ્યાલ ના આવે. એટલે અતિશય ભૂગોળનું ઘણું બધું મહત્ત્વ છે, બરાબર. ભૂગોળની શાખાઓને કારણે આપણે ભૂગોળનો પદ્ધતિસર અભ્યાસ કરી શકીએ અને ભૂગોળથી દેશ વિદેશની સંસ્કૃતિ, જે તે વિસ્તારની ખાસિયતો અથવા જે તે વિસ્તારની જે લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈ શકીએ, બરાબર. એટલે ખાસ આ રીતે ભૂગોળનું અતિશય મહત્ત્વ છે. તો આજે આપણો આજે પાઠ છે, પહેલો પાઠ, બરાબર, એ અહીંયા પૂરો થાય છે. તમે બધાએ 5 પ્રકારો એક વખત ટેક્સ્ટ બુકમાં વાંચી જજો. વાંચ્યા પછી છેલ્લે ભૂગોળનો જ મહત્ત્વ મુદ્દો છે એ પણ વાંચી લેજો, બરાબર. અને હવે આજે હું તમને લેસનમાં પ્રશ્નો મોકલીશ, બરાબર, કે જે પ્રશ્નો તમે 1-2 વખત પાઠ વાંચી અને જે પ્રશ્ન પુસ્તક જે છે આપણી પાસે પ્રશ્નની જે નોટ બનાવવાની છે એમાં તમે બધા લખજો, બરાબર. તમે બધા ભૂગોળની અંદર એક નોટ બનાવે છે, એમાં જે તે પાઠના જે પ્રશ્નો જે તે પાઠ પૂરો થાય પછી એ સ્વાધ્યાયને જે હું પ્રશ્ન તમને મોકલું, ફોટા મોકલું, ટીક કરેલા હશે તે એ બધાય તમારે મોઢે લખવાના છે, બરાબર. પ્રશ્ન લખો ત્યારે એક વખત પાઠ વાંચી જવાનો અને 1-2 વખત પાઠ વાંચો પછી મોઢે પ્રશ્ન આવડી જાય. કેમ કે મોઢે લખો તો ભૂગોળમાં યાદ રહી જાય. એટલે બહુ આ ઇઝી પાઠ છે. આજે પહેલો પાઠ આપણે ભણ્યા છે એ ભૂગોળ એક વિષય તરીકે શા માટે લીધો એના વિશે મહત્ત્વનો છે, બરાબર. તો આ રીતે આખો પાઠ વાંચી લેજો. જો પહેલો પાઠ આપણે 11માની અંદર ભૂગોળની અંદર પૂરો થાય છે, બરાબર. અને હું તમને લેસન મોકલું એ તમે 1-2 દિવસમાં લખી નોટમાં લખી અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો. અસ્તુ.